ગીરગઢડા તાલુકાના કણકિયા ગામે વૃદ્ધ મહિલા પર વન્ય પ્રાણીએ હુમલો કરતા મોત નીપજ્યું। કણકિયા ગામે વૃદ્ધ મહિલા શૌચાલય જતા હતા ત્યારે અચાનક વન્ય પ્રાણીએ હુમલો કર્યો। સિંહ અથવા દીપડાએ હુમલો કર્યો હોવાની આશંકા। વૃદ્ધ મહિલાનું મોત નીપજતા વન વિભાગે ઘટના સ્થળે દોડી તપાસ હાથ ધરી। સંવાદદાતા હર્ષદ વાઢેર, દીવ મિરર ન્યૂઝ, ઉના। શું નામ છે તમારું? મારું નામ દેસાણી તૃપ્તિબેન। એનો બનાવ શું બન્યો હતો? અમારા માજી સવારે વહેલા પેશાબ પાણી ઉઠાય છે તો અમે વહેલા ઉઠ્યા હતી કે અમને કંઈ ખબર નથી। વહેલા ઉઠ્યા એટલે બહાર નીકળ્યા તો અમે જોયું ત્યાં સાલ ત્યાં પડી હતી, ચપ્પલ ગારાવાળા હતા તો અમે જોયું આ બેન આવી અમારી બહુ છે કે કાક્યા બા ક્યાં તમારે ઘેરે છે? નહીં, નથી અમારે ઘેર। તો ક્યાં ગયા તો અમે જોયું ત્યાં સાલ લોહીવાળી પડી હતી તો અમે બધીમાં બહાર જોવા ગયા। ગમે કંઈક થઈ ગયું, આ લોહીવાળી સાલ છે એટલે તો પછી બધીમાં ગયો તો ક્યાંય મળ્યા નહીં। પછી આમ સાઈડમાં બધી ઘરવાળાને કીધું કે પછી આમ ગયા બધીમાં ગયા છો તો ઘેરે આવ્યું ત્યાં થોડા વાડામાં છેટા ક્યાંક આમ હતા ને ઝાડવાને અમારા વાડામાં છે કબજામાં, ત્યાં પડ્યા છે, બે પગ અહીંથી પગ ખાધેલા છે। શું હતું બેન? જાનવર શું હતું ખ્યાલ છે? જાનવર ને દીપડો હોય કે એ હેણ જ હોય છે। ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આવી ગયું હતું ત્યાં? ભાઈ પોલીસ વાળો ને ભાઈ બે ત્રણ આવ્યા હતા। નામ છે ભાઈ? દેસાણી વિજય કુમાર પૂરણદાસ, ગામ કણકિયા, તાલુકો ગીરગઢડા, જિલ્લો ગીર સોમનાથ। શું બનાવ બન્યો હતો ભાઈ? બનાવ એવો બન્યો કે આજે રાત્રે 2 થી 5 ગાળાની અંદર મારા મમ્મીને દીપડો અથવા સાવજ એ એક હુમલો કરેલો છે અચાનક। અમને તો કંઈ ખબર નથી। અમે બંને જણા સવારે 6 વાગે ઉઠ્યા તો અમે જોયું કે મમ્મી ક્યાં ગયા। મમ્મીને ગોતવા લીધા, મમ્મી મળેલ નહીં અને મમ્મી રાત્રે બાથરૂમમાંથી બહાર નીકળેલા હતા છતાં પણ એની ચાલ જે વધીને ગયા હતા એ ફળિયામાં લોહી લોહાણ પડી હતી અને અમે આમ જોયું તો હારા મમ્મી ક્યાં ગયા। મમ્મીને કંઈ ગોતવા માટે નીકળ્યા। આજુબાજુના ખેતરમાં હાવજના હમાસર મળ્યા હતા 5 વાગે। હાવજ હોય કદી પણ હોય એ અમને કંઈ મળ્યું નહીં ને મમ્મીને બોડી ગોતવા માટે આજુબાજુના અમારા નવાપરાવાળા બધા ગોતવા માટે નીકળ્યા હતા પણ છતાં બોડી અમને મળી નહીં। પછી ફોરેસ્ટ વિભાગને જાણ થઈ હતી? આ ફોરેસ્ટ વિભાગને જાણ કરી હતી, સરપંચને ફોન કર્યો હતો, કાળાભાઈ સરપંચ પણ આવી ગયા હતા તરત। ફોરેસ્ટરવાળા 7:30 વાગે આવી ગયા હતા અને બધી તપાસ ચાલુ છે અને બધાની સાથ સહકાર। શું નામ હતું તમારા મમ્મીનું? મારા બાનું નામ હતું દેસાણી કમરાબેન પૂરણદાસ। કેટલીક ઉંમર હશે? 59ની આસપાસ। હવે શું માંગ છે તમારી? તમારી માંગ શું છે? શું માંગ છે તમારે? જ્યાં કંઈ ઘટના બની ગઈ તો બની જ ગઈ કે પછી આવવાની નથી। હવે પછી આવી ઘટના ન બને, બધા ફોરેસ્ટરવાળા છે બધા સાથ સહકાર આપે, કોઈ વન્ય પ્રાણીઓ ખવડાવતા હોય તો એને પાંજરાપોરી જંગલમાં વ્યવસ્થા કરે, આવી અમારી માંગ છે। દીવ મિરર ન્યૂઝ આખા ગુજરાતમાં ફેલાયેલી એક એવી ન્યૂઝ ચેનલ કે જે ખૂણે ખૂણેથી લોકોને મનની વાત, અલગ અલગ પ્રકારના સમાચારો દર્શકો સુધી પહોંચાડતા હોય છે। એટલે આ દીવ મિરર ન્યૂઝ ચેનલને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને આપ સૌને કહું છું કે આ ચેનલને તમે લોકો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો। આપણા ગુજરાતને અને આપણી ગુજરાતી ભાષાને આગળ વધારો। જય જય ગરવી ગુજરાત। હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા। આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ। હેલો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। હું છું તમારો પ્રિય ખજૂરભાઈ। તમામ ગુજરાતીઓને કહીશ કે સરસ મજાનું ન્યૂઝ એવું કે દીવ મિરર ન્યૂઝને જોતા રહેજો। જય માતાજી, જય શ્રી કૃષ્ણ।